આજે આપણે એક એવા સૂક્ષ્મ દુશ્મનની દુનિયામાં ઉતરવાના છીએ જે આપણી નજરથી તો છુપાયેલો છે પણ એના પરિણામો ખૂબ જ ગંભીર હોઈ શકે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ હુકવર્મની, જેને આપણે અંકોડી કૃમિ તરીકે પણ ઓળખીએ છીએ. આ એક એવો પરજીવી છે જે એકદમ ચૂપચાપ આપણા શરીરમાં પ્રવેશીને અંદરથી મોટું નુકસાન પહોંચાડી શકે છે. તો આ રહસ્યમય જીવને બરાબર સમજવા માટે આપણે આજના આ વિશ્લેષણને 6 ભાગમાં વહેંચીશું. પહેલાં તો આપણે આ ગુનેગારની ઓળખ કરીશું, પછી એના જીવનચક્રને સમજીશું. ત્યારબાદ શરીરની અંદર એ જે અદ્ભુત પ્રવાસ ખેડે છે એને ટ્રેક કરીશું અને એના કારણે શું અસરો થાય છે એ જોઈશું. અને છેલ્લે એનું નિદાન, સારવાર અને સૌથી અગત્યનું એનાથી બચવાના ઉપાયો પર પણ વાત કરીશું. તો ચાલો આ સફર શરૂ કરીએ. ઓકે, તો ચાલો તપાસના પહેલા તબક્કામાં ઊંડા ઉતરીએ અને આપણા મુખ્ય આરોપી એટલે કે હુકવર્મ સાથે પરિચય કરીએ. એનું વૈજ્ઞાનિક નામ છે એન્કિલોસ્ટોમા ડ્યુડેનલ અને આ મુખ્યત્વે માટી દ્વારા ફેલાતો પરજીવી છે, જેનો સીધો અર્થ એ થાય છે કે આપણી આજુબાજુની જમીનમાં જ એ છુપાયેલો હોઈ શકે છે. તો સવાલ એ થાય કે આ પરજીવી શરીરમાં જઈને રહે છે ક્યાં? એનું મુખ્ય ઘર છે માનવ શરીરનું નાનું આંતરડું અને એમાં પણ ખાસ કરીને જેજુનમ નામનો મધ્ય ભાગ. જોકે ક્યારેક એ આંતરડાના શરૂઆતના ભાગ ડ્યુડિનમ અને ભાગ્યે જ અંતિમ ભાગ ઇલિયમમાં પણ જોવા મળી શકે છે. બસ અહીં જ રહીને તે પોતાનું જીવનચક્ર આગળ વધારે છે. જ્યારે આપણે પુખ્ત કૃમિને જોઈએ તો એ દેખાવમાં એક નાનો, નળાકાર અને રાખોડી સફેદ રંગનો જીવ લાગે છે. પણ એક રસપ્રદ વાત કહું, જ્યારે તે તાજો હોય ત્યારે તેણે ચૂસેલા લોહીને કારણે એનો રંગ લાલાશ પડતો કથ્થઈ દેખાય છે. અને જેમ તમે અહીં જોઈ શકો છો, નરકૃમિ માદા કરતાં કદમાં નાનો હોય છે, જે આ પ્રજાતિની એક ખાસિયત છે. અને હવે એક એવી હકીકત જે તમને ચોંકાવી શકે છે. આ નાનકડો પરજીવી માનવ આંતરડામાં 3 થી 4 વર્ષ સુધી જીવતો રહી શકે છે. જરા વિચારો, આટલા લાંબા સમય સુધી શરીરમાં રહીને સતત લોહી ચૂસીને એ કેટલું બધું નુકસાન પહોંચાડી શકે છે. બસ આ જ કારણ છે કે એનું ચેપ લાંબા ગાળે ગંભીર સમસ્યાઓનું કારણ બને છે. અત્યાર સુધી આપણે પુખ્ત કૃમિની વાત કરી, પણ આખી કહાણી શરૂ ક્યાંથી થાય છે? તો હવે આપણે એના જીવનચક્રના એવા તબક્કા પર ધ્યાન આપીશું જે માનવ શરીરની બહાર એટલે કે માટીમાં શરૂ થાય છે. આ જ એ જગ્યા છે જ્યાંથી ચેપનું આખું ખતરનાક ચક્ર શરૂ થાય છે. આ સ્લાઇડ પર તમે આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકો છો. બધું શરૂ થાય છે જ્યારે કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિના મળ દ્વારા ઈંડા જમીનમાં આવે છે. જો વાતાવરણ અનુકૂળ હોય તો લગભગ 48 કલાકમાં જ એમાંથી 250 માઇક્રોનનો નાનો રેબડીફોર્મ લાર્વા જન્મે છે. આ લાર્વા માટીમાં રહીને વિકસે છે અને લગભગ 8 થી 10 દિવસમાં જ એ બમણા કદના એટલે કે 500 થી 600 માઇક્રોનના વધુ શક્તિશાળી ફાઇલેરીફોર્મ લાર્વામાં ફેરવાઈ જાય છે. તો આ આખી પ્રક્રિયામાં સૌથી અગત્યનો મુદ્દો કયો? એ છે આ ફાઇલેરીફોર્મ લાર્વા. બસ આ જે ચેપી તબક્કો છે. એક માઇક્રોસ્કોપિક હુમલાખોર જે માનવ ત્વચાને ભેદીને શરીરમાં પ્રવેશવાની તાકાત ધરાવે છે. આ પહેલાંના તબક્કાઓ હાનિકારક નથી હોતા, પણ આ સ્વરૂપ ખૂબ જ ખતરનાક છે. ચાલો હવે જોઈએ કે આ સૂક્ષ્મ લાર્વા માનવ શરીરમાં કેવી રીતે આક્રમણ કરે છે. એનો આ પ્રવાસ કોઈ અદ્ભુત અને જટિલ કથાથી ઓછો નથી. આ સૂક્ષ્મજીવીનો પ્રવાસ કોઈ સાહસ કથા જેવો જ છે. સામાન્ય રીતે એ પગના અંગૂઠા વચ્ચેની નાજુક ચામડીમાંથી શરીરમાં ઘૂસી જાય છે. ત્યાંથી એ સીધો લોહીના પ્રવાહમાં ભળે છે, લસિકા નળીઓ કે શિરાઓ દ્વારા સીધો હૃદય સુધી પહોંચી જાય છે. પણ એની મંઝિલ હજુ દૂર છે. હૃદય એને ફેફસામાં પંપ કરે છે. ફેફસામાં એ એલ્વિયોલાઈની દિવાલ તોડીને શ્વાસનળી સુધી ઉપર ચડે છે અને ત્યાંથી ગળામાં આવીને ગળી જવાયા બાદ એ પોતાના અંતિમ મુકામ એટલે કે નાના આંતરડામાં પહોંચી જાય છે. આ આખા આંતરિક પ્રવાસમાં એટલે કે ચામડીથી આંતરડા સુધી પહોંચવામાં એને લગભગ 10 દિવસ જેટલો સમય લાગે છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આંતરડામાં પહોંચ્યા પછી એને પુખ્ત કૃમિ બનવામાં અને નવા ઈંડા મૂકવા માટે સક્ષમ થવામાં બીજા 3 થી 4 અઠવાડિયા લાગે છે અને ત્યારથી જ એ શરીરમાં અસલી નુકસાન કરવાનું શરૂ કરે છે. આપણે પરોપજીવીના જીવનચક્રને તો બરાબર સમજી લીધું, પણ જ્યારે કોઈ વ્યક્તિ આનાથી સંક્રમિત થાય છે ત્યારે એના શરીર પર ખરેખર શું અસર થાય છે? હવે આપણે દર્દી પર તેની વાસ્તવિક ક્લિનિકલ અસરો એટલે કે એના ચિહ્નો અને લક્ષણો શું હોય છે તે જોઈશું.
હવે અહીં એક ખરેખર રસપ્રદ વાત એ છે કે લક્ષણો સીધા લાર્વાના પ્રવાસના સ્થળ સાથે જોડાયેલા છે. જ્યારે એ ત્વચામાં પ્રવેશે છે ત્યારે ત્યાં સખત ખંજવાળ અને સોજો આવે છે, જેને ગ્રાઉન્ડ ઈચ કહેવામાં આવે છે. અને જ્યારે એ ફેફસામાંથી પસાર થાય છે ત્યારે તે બ્રોન્કાઇટિસ જેવી શ્વસન સમસ્યાઓ જેમ કે ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ પેદા કરી શકે છે. એકવાર પુખ્ત કૃમિ આંતરડામાં સ્થાયી થઈ જાય એટલે એ બે મુખ્ય પ્રકારની સમસ્યાઓ ઊભી કરે છે. પહેલી પાચનતંત્ર સંબંધિત, જેમાં પેટના ઉપરના ભાગમાં દુખાવો, અપચો અને ક્યારેક માટી કે ચાક જેવી વિચિત્ર વસ્તુઓ ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે, જેને પીકા કહેવાય છે. અને બીજી, જે સૌથી ગંભીર છે, તે છે લોહીની ઉણપ એટલે કે એનિમિયાથી થતી અસરો. હુકવર્મના ચેપમાં જે એનિમિયા થાય છે એ એક ખાસ પ્રકારનો હોય છે, જેને તબીબી ભાષામાં માઇક્રોસાઇટિક હાઇપોક્રોમિક એનિમિયા કહેવાય છે. ચાલો આ ભારેખામ શબ્દને તોડીને સમજીએ. માઇક્રોસાઇટિક એટલે કે લાલ રક્તકણોનું કદ સામાન્ય કરતાં નાનું થઈ જાય છે, અને હાઇપોક્રોમિક એટલે કે હિમોગ્લોબિન ઓછું થવાથી એમનો રંગ ફિક્કો પડી જાય છે. આ બધું આંતરડામાંથી સતત લોહી ચૂસાવાને કારણે થાય છે. તો હવે સવાલ એ થાય છે કે આ ચેપને ઓળખવો કેવી રીતે અને એની સારવાર શું છે? ચાલો હવે નિદાન અને સારવારના વ્યવહારુ પાસાઓ પર એક નજર કરીએ. નિદાન મુખ્યત્વે 3 મહત્વપૂર્ણ લેબ ટેસ્ટ પર આધાર રાખે છે. પહેલી અને સૌથી પાકી પદ્ધતિ છે મળની માઇક્રોસ્કોપિક તપાસ, જેમાં કૃમિના લાક્ષણિક ઈંડા સ્પષ્ટપણે દેખાઈ જાય છે. બીજું, બ્લડ ટેસ્ટ, જે એનિમિયાની પુષ્ટિ કરે છે અને સાથે જ ઇઓસિનોફિલ્સ નામના શ્વેતકણોનું વધેલું પ્રમાણ બતાવે છે, જે પરજીવીના ચેપનો સંકેત છે. અને ત્રીજું, સ્ટૂલ ઓકલ્ટ બ્લડ ટેસ્ટ, જે મળમાં છુપાયેલા લોહીની હાજરીની પુષ્ટિ કરે છે. સારવારનો અભિગમ બેવડો છે અને ખૂબ જ અસરકારક છે. પહેલું, મેબેન્ડાઝોલ અથવા આલ્બેન્ડાઝોલ જેવી કૃમિનાશક દવાઓ આપીને શરીરમાંથી પરજીવીનો નાશ કરવામાં આવે છે. અને બીજું, જે એટલું જ મહત્વનું છે, લોહીની ઉણપને દૂર કરવા અને શરીરને ફરીથી સ્વસ્થ બનાવવા માટે આયર્ન સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે, જેથી એનિમિયામાં સુધારો થઈ શકે. આપણે બધા જાણીએ છીએ કે ઈલાજ કરતાં સાવચેતી સારી. સારવાર જરૂરી છે, પણ જો આપણે આ ચેપના ચક્રને જ તોડી નાખીએ તો એનાથી ઉત્તમ બીજું કંઈ નથી. ચાલો હવે નિવારણના ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરીએ, જેથી આ સમસ્યાને મૂળમાંથી જ અટકાવી શકાય. આ રોકથામના પગલાં ખૂબ જ સીધા અને અસરકારક છે. પહેલું, માનવ મળનો યોગ્ય નિકાલ, જેથી માટી દૂષિત ન થાય. બીજું, ઉઘાડા પગે ચાલવાનું ટાળવું, ખાસ કરીને ભીની માટીવાળા વિસ્તારોમાં. ત્રીજું, જે લોકો માટી સાથે કામ કરે છે, જેમ કે ખેડૂતો અને માળીઓ, એમના માટે રક્ષણાત્મક પગરખાં અને મોજાનો ઉપયોગ કરવો. અને ચોથું, સામુદાયિક સ્તરે જ્યાં ચેપનું પ્રમાણ વધારે હોય ત્યાં સામૂહિક દવાઓનું વિતરણ કરવું. આ બધા પગલાં આ પરજીવીના જીવનચક્રને તોડવા માટે અત્યંત જરૂરી છે. તો આજે આપણે હુકવર્મના જીવનચક્ર, તેના લક્ષણો, સારવાર અને નિવારણ વિશે ઘણું બધું જાણ્યું. આ બધી માહિતી આપણને એક મહત્વપૂર્ણ સવાલ તરફ દોરી જાય છે. કોઈ એક દર્દીની સારવાર કરવી એ એક વાત છે, પણ જો આપણે આ સમસ્યાને સમાજમાંથી જડમૂળથી ઉખાડી નાખવા માંગતા હોઈએ તો આપણે વિચારવું પડશે કે સમુદાય તરીકે આપણું સૌથી શક્તિશાળી અને અસરકારક પગલું કયું હોઈ શકે. સ્વચ્છતા, શિક્ષણ કે પછી સામૂહિક સારવાર? આ વિચાર સાથે જ હું તમને છોડી જાઉં છું. વિચારતા રહો. આ વિષયનું વિશ્લેષણ જોવા બદલ આપનો આભાર.